નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદરથી જે પ્રકરણ 6 છે પેશીઓ, એનો બીજો ભાગ જોવાનો છે. દોસ્તો, આ અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે પેશી શું છે, બરાબર. આ ઉપરાંત તમને ખ્યાલ હોય તો સ્ટ્રેન્જર થિંગવાળા વેકનાની કહાની પણ આપણે જોઈ હતી કે વેકના છે એના જે સૂત્રાંગો છે બધા આંગળી જેવા એ પણ પેશીઓ છે, બરાબર. એટલે પેશી વિશે તો તમને બરાબર ખ્યાલ આવી જ ગયો હશે, પરંતુ હવે આપણે વધારે આગળ પેશીઓ વિશે જાણવા માટે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનો અભ્યાસ કરીશું. તો ચાલો દોસ્તો, આજનો વિડીયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમને કદાચ થોડોક બોરિંગ લાગી શકે, કારણ કે આજનો જે વિડીયો છે એની અંદર આપણે સમજવાનું ઓછું છે પણ યાદ વધારે રાખવાનું છે. એટલે દોસ્તો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને દરેક મુદ્દાને યાદ રાખવાનો પ્રયત્ન કરજો, તો તમને આ ચેપ્ટર આવડી જશે. તો ચાલો દોસ્તો, સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. તો ચાલો દોસ્તો, સૌથી પહેલાં આપણે જાણીએ કે વનસ્પતિ પેશીઓ છે એ શું છે. વનસ્પતિ પેશીના જુદા જુદા પ્રકારો આવે છે. એમાંથી આપણે ખાસ કરીને સૌથી પહેલાં જોઈશું વર્ધનશીલ પેશી. એટલે આપણને પ્રશ્ન થાય કે વર્ધનશીલ પેશી એટલે શું? તો દોસ્તો, સૌથી પહેલાં તો વર્ધનશીલ પેશીની તમે વ્યાખ્યા બરાબર યાદ કરી લેજો. જો કે જે પેશીના કોષો સતત વહેંચાઈને નવા કોષો બનાવે છે અને છોડને વધવામાં મદદ કરે છે તેને વર્ધનશીલ પેશી કહે છે. વર્ધનશીલ પેશી, વર્ધન એટલે વધવું, વિકાસ થવો, બરાબર. વનસ્પતિનો વિકાસ ક્યારે થાય? તો એની અંદર કોષોની સંખ્યા વધે ત્યારે, બરાબર. એટલે જે વનસ્પતિ પેશી હોય એના જે કોષો છે સતત વહેંચાઈ જાય એટલે એનું વિભાજન થાય, કોષોની સંખ્યામાં વધારો થાય, નવા કોષો ઉમેરાય, બરાબર. અને જે છોડ છે એની વૃદ્ધિ થાય, અને એ જે પેશીના કોષો આ કામ કરે છે એને કહેવામાં આવે છે વર્ધનશીલ પેશી, બરાબર. યાદ રાખજો દોસ્તો કે વર્ધનશીલ પેશી શું છે. તો વર્ધનશીલ પેશી એ વનસ્પતિના જે પેશી હોય એના કોષો છે જે સતત વિભાજન પામે છે, વિભાજન પામીને કોષો, નવા કોષો બનાવે છે, અને એ નવા કોષો બને છે એટલે વનસ્પતિને વધવામાં મદદ થાય છે. એ પેશીને વર્ધનશીલ પેશી કહે છે. દોસ્તો, વર્ધનશીલ પેશી છે એ આ રીતની હોય. તમે જુઓ, આ એક મૂળનો ભાગ છે, બરાબર. આમ તો વનસ્પતિનો જે ટોચનો ભાગ હોય એટલે પ્રકાંડની ટોચનો ભાગ પ્રરોહાગ્ર હોય, ત્યાં વર્ધનશીલ પેશી જોવા મળે, અને મૂળનો ટોચનો ભાગ હોય ત્યાં વર્ધનશીલ પેશી જોવા મળે. કેવી હોય? તો જુઓ, આ મૂળ છે, મૂળનો સૌથી છેલ્લો ભાગ, બરાબર. હવે ત્યાં તમે જુઓ નીચે તમને એક અલગ પ્રકારનું ટોચ દેખાતી હશે અને ત્યાં કોષો હશે, બરાબર. આ કોષો સતત વિભાજન પામતા જાય છે, સંખ્યા વધારતા જાય છે, અને મૂળ છે લાંબુ થતું જાય છે. એટલે જે આ મૂળની ટોચ ઉપર જે પેશી હોય છે એને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે આપણી પાસે બે જાર છે, બરાબર. કાચના જાર છે અને આપણે આની અંદર પાણી ભરવાનું છે. હવે શું કરવાનું છે કે જાર 1 અને જાર 2, આપણે બે જાર છે, હવે એની અંદર ડુંગળી મૂકી દેવાની છે આપણે, બરાબર. ડુંગળી એની અંદર ડૂબાડવાની છે. હવે શું થશે કે તમે થોડા દિવસ પછી જોશો તો એ જે ડુંગળી છે એમાંથી મૂળનો વિકાસ પામે છે, બરાબર. મૂળ વૃદ્ધિ પામે છે, બરાબર. પણ આપણે શું કરવાનું છે કે થોડા ટાઈમ આ જે ડુંગળી છે એના મૂળ વિકાસ પામી જાય પછી આપણે જે બીજા નંબરનો જાર છે ને એના જે મૂળ છે એ આગળથી કટ કરી લેવાના, અહીંથી ગમે ત્યાંથી કટ કરી લેવાના, બરાબર. પછી થોડા દિવસ આ બંને જારને મૂકી રાખવાના, પછી જોવાનું આપણે કે શું થાય છે. થોડા દિવસ પછી તમે જોશો કે આ જાર 1 છે એ જાર 1ની અંદર જે ડુંગળી છે અને એના મૂળ છે એ તો હતા અને સતત લાંબા થતા જશે, બરાબર. પણ જાર 2ની અંદર જે મૂળ હતા આપણે કટિંગ કરી નાખ્યા હતા, કાપી કાઢ્યા હતા, શું એ આગળ ફરીથી ઉગશે, વિકાસ પામશે? તો ના દોસ્તો. હવે પછી એ જે ડુંગળીના કોષો છે જે આગળના એ આપણે કટ કરી દીધા હતા, એના લીધે એ ડુંગળી છે એની અંદર આગળ મૂળ આવશે નહીં, બરાબર. કેમ એવું થશે? કારણ કે જે મૂળ હોય, મૂળની ટોચ ઉપર આપણે વાત કરી કે વર્ધનશીલ પેશીના કોષો હોય, આપણે એને તો કટ કરી દીધા, બરાબર. તો હવે એની અંદર વર્ધનશીલ પેશી છે એના કોષો આવતા નથી આની અંદર, એટલે જે મૂળ આપણે કટ કરી દીધા છે એ આગળ વિકાસ પામશે નહીં. એટલે યાદ રાખજો, આ રીતે આપણે પ્રયોગ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે જે વર્ધનશીલ પેશીના કોષો હોય છે એ મૂળના ટોચના ભાગે હોય છે, બરાબર. યાદ રાખજો.
જો આપણે વર્ધનશીલ પેશી છે બરાબર એને કટ કરી દઈએ, એના કોષોને કટ કરીને અલગ લઈ લઈએ તો પછી એ વનસ્પતિનો આ રીતે વિકાસ થતો નથી. યાદ રાખજો. એટલે વનસ્પતિની લંબાઈ વધારવા માટે આ વર્ધનશીલ પેશી ખૂબ જરૂરી છે. ચાલો દોસ્તો હવે જોઈએ કે જે વર્ધનશીલ પેશી છે એના પ્રકારો કેટલા છે. તો જુઓ, વર્ધનશીલ પેશી છે એ નિશ્ચિત ભાગોમાં હોય છે બરાબર, અને એના 3 પ્રકાર છે. વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિની લંબાઈમાં તો વધારો કરે પણ બીજી ઘણી રીતે એનો વિકાસ કરે છે બરાબર. અને એ વર્ધનશીલ પેશી ક્યાં છે એના આધારે એના 3 પ્રકાર પડે છે. ચાલો સમજીએ. તો જુઓ, આ એક વનસ્પતિ છે બરાબર. હવે આ વનસ્પતિના તમારે 3 ભાગ સમજવાના છે. એના આધારે આપણે વર્ધનશીલ પેશીનો પ્રકાર જોઈશું. તો જુઓ કે આ વનસ્પતિની ટોચનો જે ભાગ છે અહીંયા બરાબર, અહીંયા હોય ને એને કહેવામાં આવે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. યાદ રાખજો, અહીંયા ટોચના ભાગે જે હોય બરાબર વર્ધનશીલ પેશી એને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. અને એ મોટા ભાગે ક્યાં હોય? કાં તો મૂળના ટોચના ભાગે હોય અથવા તો પ્રકાંડના ટોચના ભાગે. અત્યારે આ જે આકૃતિ છે એમાં આપણે પ્રકાંડના ટોચના ભાગે એ પેશી લીધેલી છે. યાદ રાખજો, કઈ પેશી? અગ્રસ્થ વર્ધનશીલ પેશી બરાબર, એ ઉપરના ભાગે હોય છે. ચલો પછી અહીંયા તમે વચ્ચે જુઓ, અહીંયા પણ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય છે બરાબર. એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આમ તો કેવું હોય કે ગાંઠ હોય ને કોઈ વનસ્પતિમાં, ગાંઠ એની નજીકના ભાગોમાં જોવા મળે છે. જેમ કે તમે આ જુઓ, શેરડી હોય, વાંસ હોય, એવા જે વનસ્પતિઓ હોય ને એની અંદર વચ્ચે વચ્ચે આંતરગાંઠ જોવા મળે છે આપણને. એ આંતરગાંઠની નજીકના વિસ્તારની અંદર આ વર્ધનશીલ પેશી આવેલી હોય છે, એટલે જ એને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. એ પણ તમે યાદ રાખજો. અને દોસ્તો ત્રીજો પ્રકાર છે એ આ જે વનસ્પતિ છે એની સાઈડ બાજુ, જેને આપણે ગુજરાતીમાં કહીએ પાર્શ્વ બાજુઓ બરાબર, સાઈડનો જે ભાગ હોય બરાબર. તમે જુઓ કે આ વનસ્પતિ છે બરાબર, એનો આ જમણી બાજુનો ભાગ, અહીંયા તમને થોડો આછો શેડ દેખાતો હશે, આ જમણી બાજુનો ભાગ, આ ડાબી બાજુનો ભાગ બરાબર. એટલે વનસ્પતિની વચ્ચે નહીં પણ સાઈડની અંદર પાર્શ્વીય બાજુમાં પણ વર્ધનશીલ પેશી આવેલી હોય છે અને એને કહેવામાં આવે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી બરાબર. યાદ રાખજો, શું કહેવામાં આવશે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અને મૂળ અને પ્રકાંડની પરિઘના ભાગે હોય છે બરાબર. મૂળ હોય એનો પરિઘનો ભાગ ગોળાઈમાં બરાબર ત્યાં હોય. પછી પ્રકાંડ હોય બરાબર, એ પ્રકાંડનું જે પરિઘ હોય, પરિઘ એટલે આજુબાજુની ગોળાઈ બરાબર, એના ભાગે એટલે કે પાર્શ્વીય બાજુએ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. તો યાદ રાખજો દોસ્તો, વર્ધનશીલ પેશીના પ્રકારો કેટલા છે? તો 3. કયા? તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અને એ ક્યાં આવેલી હોય એ પણ યાદ કરી લો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? તો મૂળ હોય, પ્રકાંડ હોય એની ટોચના ભાગે આવેલી હોય બરાબર, એટલે એને અગ્રસ્થ કહેવાય, આગળ ટોચના ભાગે. પછી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે આંતરગાંઠો આવેલી હોય ત્યાં આ વર્ધનશીલ પેશી જોવા મળે છે. મોટાભાગે એવી વનસ્પતિ હોય કે જેમાં આંતરગાંઠો આવેલી હોય. કેવી? શેરડી બરાબર, પછી આ વાંસ બરાબર, એના જે વચ્ચે ગાંઠો હોય છે અને આંતરગાંઠો કહેવાય, એની આજુબાજુ આ પેશી આવેલી હોય છે. અને ત્રીજું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. એ દરેક વનસ્પતિમાં પાર્શ્વ બાજુ આવેલી હોય છે મોટાભાગે બરાબર, મૂળ અને પ્રકાંડની આજુબાજુ ગોળાઈની અંદર એટલે કે પરિઘની અંદર, એટલે એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહેવાય છે. એટલે 3 વર્ધનશીલ પેશી એના નામથી તમે યાદ રાખશો તો તમને કામ પણ યાદ રહી જશે. ઓકે દોસ્તો, આ વર્ધનશીલ પેશી વિશે થોડીક વધારે માહિતી મેળવી લઈએ આપણે. તો જુઓ કે વર્ધનશીલ પેશીના કોષો હોય છે ને એ ખૂબ જ સક્રિય હોય છે. યાદ રાખજો, વર્ધનશીલ પેશીના કોષો કેવા હોય? ખૂબ જ સક્રિય હોય, એટલે એ એક્ટિવ હોય, બહુ જ એક્ટિવ હોય, એટલે એનું વિભાજન ફટાફટ થાય બરાબર, ઝડપથી વિભાજન પામે. કોષરસ વધારે ઘટ્ટ હોય, પાતળી સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ હોય અને સ્પષ્ટ કોષ કેન્દ્ર એની અંદર હાજર હોય છે બરાબર. આ પણ થોડુંક યાદ રાખવાનું કોશિશ કરજો બરાબર. જો યાદ રાખવું હોય તો આ રીતે રખાય કે ભાઈ જે કોષરસ હોય એનો ઘટ્ટ હોય, જે કોષ હોય એની અંદર જે રસ હોય એ કોષરસ ઘટ્ટ હોય. એની જે દિવાલ હોય, આપણે જાણીએ કે કોષની આજુબાજુ દિવાલ હોય એ સેલ્યુલોઝની બનેલી હોય, એ કેવી હશે? અહીંયા પાતળી હશે બરાબર, પાતળી સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ આવેલી હોય છે. અને એની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ હાજર હોય છે બરાબર, જેમ કે આ એના કોષો છે બરાબર, વર્ધનશીલ પેશીના કોષો. બીજું કે એની અંદર રસદાનીનો અભાવ હોય છે. રસદાની એટલે શું? તો આપણે જાણીએ છીએ કે કોષની અંદર
એક અંગિકા આવેલી છે, જે આપણે કોષવાળા ચેપ્ટરમાં ભણ્યા હતા કે એક મોટી અંગિકા આવેલી હોય જેની અંદર પાણી ભરેલું હોય, બરાબર, બીજા પોષક તત્વો ભરેલા હોય, દ્રવ્ય ભરેલું હોય, બરાબર, અને લગભગ 60 થી 70% કોષનો ભાગ રોકે છે. એ અહીંયા આ કોષમાં કેમ નથી? વિચારો તમે. જો એટલી મોટી રસદાની કોષની અંદર આવી જાય તો એ કોષનો ઘણો બધો ભાગ એ કેપ્ચર કરી લેશે, બરાબર. અને અહીંયા તો વર્ધનશીલ જે પેશી છે એના કોષોનું કામ શું છે? વિભાજન પામીને વધારે કોષો બનાવવાનું. હવે માની લો કે મોટી મોટી રસદાનીઓની અંદર હાજર હોય, બરાબર, તો એ શું કરશે? વધારે જગ્યા રોકશે, બરાબર, અને નવા કોષો હોય એને જગ્યા નહીં મળે. કારણ કે આપણે કોઈ પણ વનસ્પતિ વૃદ્ધિ થવાની હોય એટલે એને મૂળ વધે, એનું પ્રકાંડ વધે, બરાબર, અને એ કોષ જેટલો નાનો હોય, બરાબર, એટલું વધારે કોષો સમાઈ શકે વિભાજન થઈને. પણ એટલા માટે એની અંદર રસદાની હોતી નથી, કારણ કે રસદાની હોય તો વધારે જગ્યા રોકે, બીજા કોષને જગ્યા ના મળે વિભાજન થવાની, બરાબર. અને આ ઉપરાંત આપણે જાણીએ કે રસદાનીની અંદર તો ખોરાક ભરેલો હોય, બીજા દ્રવ્યો ભરેલા હોય, બરાબર. એ જો રસદાનીમાં ભરાયેલા હોય તો બીજા કોષોને વિકાસ થવા માટે દ્રવ્ય ક્યાંથી આપશું? બરાબર, એને પણ ખોરાકની તો જરૂર હોય. એટલા માટે આવા કોષોની અંદર રસદાનીનો અભાવ હોય છે, બરાબર, આ વર્ધનશીલ પેશીના કોષોની અંદર, બરાબર, યાદ રાખજો. દોસ્તો, આપણે વર્ધનશીલ પેશીની વાત કરી, હવે બીજા પ્રકારની વાત કરીએ અને એ છે સ્થાયી પેશી, બરાબર. આ સ્થાયી પેશી કેવી હોય? તો એ વર્ધનશીલ પેશી જેવી ના હોય. વર્ધનશીલ પેશીમાં શું હતું કે એ સતત એના કોષો વિભાજન પામે, બરાબર, એ કોષો વિકાસ પામે અને વનસ્પતિને મોટી કરે, એનો વિકાસ કરે, એટલે વર્ધનશીલ પેશી વધતી જાય, બરાબર. પણ આ પેશી છે સ્થાયી છે, બરાબર. આના કામ અલગ છે, આ પણ કામની તો છે જ, પણ આના કામ અલગ છે. આ વર્ધનશીલ પેશીની જેમ વનસ્પતિને મોટી કરતી નથી. જો તો વર્ધનશીલ પેશી દ્વારા બનેલા કોષો અમુક સમય પછી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને વિભાજન થઈ શકતા નથી. એટલે વર્ધનશીલ પેશીના જે કોષો હતા એમાંથી જ નવી પેશી બને છે, જેને સ્થાયી પેશી કહેવાય. સમજો કેવી રીતે? આ થોડીક વસ્તુ સમજવા જેવી છે, બાકી બધી વસ્તુ યાદ રાખવાની છે. ચલો સમજો કે વર્ધનશીલ પેશીના જે કોષો હતા એ વિભાજન પામ્યા, કોષો બન્યા. અમુક સમય પછી એ જે કોષો છે એ આગળ વિભાજન પામશે નહીં. યાદ રાખજો, વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામ્યા પછી અમુક સમય પછી વિભાજન પામશે નહીં, એ સ્થાયી થઈ જશે. એટલા માટે આ પેશીને સ્થાયી પેશી કહેવામાં આવે છે. એનું કામ શું છે? તો આ કોષો વિશિષ્ટ કાર્ય કરવા લાગે છે. વિશિષ્ટ કાર્ય એટલે હવે વધવાનું કાર્ય છે જ નહીં એમનું, એમને બીજું કામ મળશે, વનસ્પતિ એમને બીજું કામ આપશે. તો યાદ રાખજો કે આ સ્થાયી આકાર, કદ અને કાર્ય પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. એટલે કોષો હતા વર્ધનશીલ પેશીના, વિભાજન પામ્યા પછી વિભાજન પામવાનું બંધ કરી દીધું એટલે સ્થાયી થઈ ગયા. હવે જે નવા કોષો બન્યા, બરાબર, એ સ્થાયી આકાર ધરાવે છે, બરાબર, આ ઉપરાંત સ્થાયી કદ ધરાવે છે અને એક ફિક્સ કામ હાથમાં લઈ લે છે, બરાબર. આ વસ્તુ થઈ એટલે હવે કોષો એ વર્ધનશીલ પેશીના કોષો ના કહેવાય. વર્ધનશીલ પેશી કરતાં અલગ થયા, એનો વિભેદ થયો, અલગ પડી ગયા. એટલે આ કોષોની જે પ્રક્રિયા છે, બનવાની પ્રક્રિયા, એને વિભેદીકરણ કહેવામાં આવે છે. અલગ પડવા લાગ્યા, બરાબર. વર્ધનશીલ પેશીના કોષો હતા, બરાબર, પણ હવે વિભાજન પામશે નહીં, સ્થાયી થઈ ગયા. એટલે વર્ધનશીલ પેશી કરતાં અલગ કોષો બની ગયા એ રહે, બરાબર. અલગ બની ગયા એટલે એનો આકાર અલગ, કદ અલગ અને હવે એનું કાર્ય પણ અલગ છે, બરાબર. એટલે હવે એનો વિભેદ થઈ ગયો, વિભેદીકરણ એટલે અલગીકરણ થઈ ગયું એમનું, અલગ પ્રકારના કોષો બની ગયા. આ અલગ પ્રકારના કોષો બનવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વિભેદીકરણ કહેવામાં આવે છે. યાદ રાખ દોસ્તો, જે આ અલગ પ્રકારના કોષો બની જાય એટલે પછી એ કેવા પ્રકારના કામ કરશે, કેવા પ્રકારના કોષો બનશે? તો તમે જુઓ, આ આકૃતિ તમે જુઓ, આ જે વનસ્પતિનું પ્રકાંડ હોય છે એનો આડો છેદ છે અને આ એનો ઊભો છેદ છે. આમાં તમે જોશો કે તમને જુદા જુદા પ્રકારના કોષો જોવા મળશે, બરાબર. કોઈ હશે એ અધિસ્તરના કોષો હશે, કોઈ જલવાહક પેશીના કોષો હશે, કોઈ અન્નવાહક પેશીના કોષો હશે, બરાબર. અમુક મૃદુતક પેશીના કોષો હશે, દઢોતક પેશીના કોષો હશે, સ્થૂલકોણક પેશીના કોષો હશે. તમે કહેશો કે સર આ તમે શું બોલવા માંડ્યા, કંઈ ખબર ના પડી. દોસ્તો, હું પેશીઓના નામ બોલ્યો જે આપણે આગળ ભણીશું. આ જે વનસ્પતિનું પ્રકારનો આડો છેદ છે એમાં અલગ અલગ પ્રકારના કોષો તમને દેખાય છે. એ શું છે? એ પહેલાં વર્ધનશીલ પેશીના કોષો હતા, પણ પછી એમને કામ પોતાનું ફિક્સ લઈ લીધું. ચલો ભાઈ, અમને આ કામ આપી દો
એટલે હવે આ જુદા જુદા રંગના જુદા જુદા કોષો એક ફિક્સ કામ કરે છે. કોઈ જલવાહક પેશીના કોષો હશે ને તો એ પાણીનું વહનનું કામ કરતા હશે. આમાં અમુક અન્નવાહક પેશીના કોષો હશે તો ખોરાકનું વહનનું કામ કરતા હશે. બધાએ પોતપોતાનું કામ ફિક્સ કરી લીધું, બરાબર. જેમ આપણે આપણા શરીરની અંદર ખબર છે કે આપણું શરીર આખા કોષોનું બનેલું છે, બરાબર. પણ એની અંદર અમુક અંગો આવેલા છે જે કોષોના જ બનેલા હોય છે, જેમ કે આંખના કોષોએ શું કામ કરી લીધું છે કે ચલો ભાઈ આપણે જોવાનું કામ કરવાનું છે. આખી સિસ્ટમ એ જ છે, બરાબર. જઠરના કોષો હોય એ પાચન તંત્ર સાથે સંકળાયેલા છે, બરાબર. ચેતાપેશીના કોષો આપણે સંવેદના સાથે સંકળાયેલા છે, બરાબર. આપણા શરીરના બધા કોષો જુદું જુદું કામ કરે છે. એમ વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશીના કોષો જ્યારે સ્થાયી થઈ જાય એટલે એ પણ પોતાનું કામ ફિક્સ કરી લે. ચલો ભાઈ હું આ કામ કરીશ, એના સિવાય બીજું કંઈ કરીશ નહીં, બરાબર. એટલે બધા પોતપોતાનું કામ વહેંચી લે છે એ કોષો આગળ જઈને. એટલે આ પ્રકારના કોષો બને છે, બરાબર. આની આપણે હજુ ડિટેલમાં ચર્ચા કરીશું આગળ, એટલે ચિંતા ના કરતા. ચલો, તો સ્થાયી પેશી છે, બરાબર. સ્થાયી પેશીના મુખ્ય 2 પ્રકાર હોય છે, યાદ રાખજો કે સરળ સ્થાયી પેશી અને બીજું જટિલ સ્થાયી પેશી. સરળ એટલે એકદમ સહેલી સ્થાયી પેશી અને જટિલ એટલે થોડુંક એની અંદર કોમ્પ્લિકેટેડ હશે વસ્તુ, બરાબર. યાદ રાખજો. તો પહેલાં તો મેઇન વસ્તુ કે સ્થાયી પેશી છે એના 2 પ્રકાર છે. વર્ધનશીલ પેશીના 3 પ્રકાર હતા, બરાબર. સ્થાયી પેશીના 2 પ્રકાર છે. કયા? યાદ રાખજો, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ કેમ કહેવામાં આવે છે? તો જો કે સરળ સ્થાયી પેશીની અંદર એક જ પ્રકારના કોષો હશે, એટલે જે આખી રચના બને ને એ બહુ જટિલ નહીં હોય, એકદમ સિમ્પલ. સરળ સ્થાયી પેશીમાં એક જ પ્રકારના કોષો હશે, બરાબર. બીજા પ્રકારના કોષો આવશે નહીં અને એટલે એમનું કામ પણ સરળ જ હશે. જો જેમ કે મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી, દઢોતક પેશી, બરાબર. આ બધી પેશીઓ છે ને એમાં એક જ પ્રકારના કોષો હોય, અલગ અલગ પ્રકારના કોષો ના હોય, એટલે એને સરળ સ્થાયી પેશી કહેવાય. જટિલ સ્થાયી પેશીમાં શું હોય? તો જટિલ સ્થાયી પેશીની અંદર જુદા જુદા પ્રકારના કોષો હોય. પેશી એક જ હોય પણ એની અંદર અલગ અલગ 2-3 જાતના કોષો આવે, બરાબર. આમાં એવું ના હોય. આમાં કેવું હોય કે એક પેશી છે ને તો એક જ પ્રકારના કોષો હશે. આમાં એક પેશી હશે પણ જુદા જુદા પ્રકારના કોષો હશે. જેમ કે જુઓ, જલવાહક પેશી અને અન્નવાહક પેશી, એમાં અલગ અલગ પ્રકારના કોષો મિક્સ થઈને જલવાહક પેશી બનાવે કે અન્નવાહક પેશી બનાવે, એની વાત કરશું આ. ઓકે, તો અત્યારે યાદ કરી લેજો કે ભાઈ જે સ્થાયી પેશી છે એના પ્રકાર કેટલા? 2. કયા કયા? સરળ અને જટિલ. સરળ એટલે કેવી? તો એમાં એક જ પ્રકારના કોષો હોય. જટિલ એટલે કેવી? કે જેમાં એક કરતાં વધારે પ્રકારના કોષો હોય. ચલો, હવે આપણે આ બધી જ પેશીઓનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ સરળ સ્થાયી પેશી કે જેની અંદર એક જ પ્રકારના કોષો હશે. ચલો, હવે સરળ સ્થાયી પેશીના કોષોની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલાં આવે છે મૃદુતક પેશી, બરાબર. આમ યાદ રાખજો કે જે સરળ સ્થાયી પેશી છે એના 3 પ્રકારો છે. એક મૃદુતક પેશી, બીજું સ્થૂળકોણક પેશી અને દઢોતક પેશી. મેઇન 3 પ્રકાર છે, યાદ રાખજો. એમાં પહેલો પ્રકાર આપણે ભણીશું અને એ છે મૃદુતક પેશી. તો જો પહેલાં તો આ હમણાં તમને બતાવી હતું, બરાબર. વનસ્પતિનું પ્રકાંડ, કોઈ પણ વનસ્પતિનું પ્રકાંડનો એનો ઊભો છેદ દીધો છે, એટલે આડા છેદનો એક ભાગ છે આ, બરાબર. તો તમે આની અંદર જોઈ શકશો કે વનસ્પતિની સૌથી બહાર હોય ને, જેમ આપણે ચામડી હોય છે, બરાબર, એમ આની અંદર સૌથી બહારનું સ્તર અધિસ્તર હોય. અધિસ્તર ઉપર એક ચીકણું મીણ જેવું લેયર હોય, એને ક્યુટિકલ કહેવાય, બરાબર. પછી એની નીચે તદ્દન નીચે અડીને સ્થૂળકોણક પેશીના કોષો હોય. પછી એને નીચે આવો થોડાક તો મૃદુતક પેશીના કોષો આવે. અહીંયા યાદ રાખજો, આ જે ભાગ છે ત્યાં મૃદુતક પેશીને, એની ઉપર અહીંયા જાઓ ને તમે તો ત્યાં સ્થૂળકોણક પેશી ના આવે અને એના ઉપર આવે અધિસ્તર, જે મેન એક જ કોષનું મોટા ભાગે બનેલું હોય, બરાબર. અને નીચે આવશો તો અહીંયા આ અન્નવાહક પેશીના કોષો આવશે અને આ જે લાલ લાલ રંગના તમને બતાવવામાં આવે છે વચ્ચે વચ્ચે અહીંયા જલવાહક પેશીના કોષો આવે છે, બરાબર. એની વાત પણ આગળ કરીશું. આ મોટા ભાગે આવું છે. ઓકે, અને અહીંયા અમુક જગ્યાએ એક ષટકોણ આકારના કોષો પણ આવી જશે, બરાબર. આમાં નહીં બતાવ્યા પણ એને આપણે સ્થૂળકોણક પેશીના કોષો કહીશું, એટલે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું, બરાબર. આ એક વસ્તુ છે ને અહીંયા બને છે, જો આ ડિઝાઇન એક જાતની, આને વાહિપુલ કહેવામાં આવે છે, બરાબર. જેમાં અન્નવાહક અને જલવાહક પેશી એની અંદર આવી જતી હોય છે. ઓકે, એની પણ વાત પછી કરીશું. બસ તમે આ ચિત્રને પહેલાં બરાબર થોડુંક જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ રીતનું હોય છે થોડું, બરાબર. હવે આ તમે દોરી શકો તો દોરવાનો પ્રયત્ન કરજો, નહીં તો કંઈ વાંધો છે નહીં, પણ જો તમે દોરી શકો તો સારું.
બરાબર. ફરીથી કહી દઉં કે આ કેવી રીતે લીધો છે તો કોઈ વનસ્પતિનું પ્રકાંડ હોય એને વચ્ચેથી કટ કરવાનું, આડો કટ કરશો એટલે ગોળ આખું રાઉન્ડ બનશે. હમણાં તમને બતાવ્યું હતું એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જુઓ એટલે આખું ગોળ ચક્ર મળશે. એનો નાનો ભાગ તમે જુઓ તો આ મળશે. તો ચાલો દોસ્તો જોઈએ મૃદુતક પેશી. તો મૃદુતક પેશી લગભગ અહીંયા હોય છે. બરાબર. આ જે ગ્રીન કલરના કોષો બતાવ્યા છે એમાં અધિસ્તરની તદ્દન નીચે હોય છે એ કોષો નહીં, પણ અહીંયા એકદમ આ નીચે વાહિપ્યુલ હોય એની નજીકના અહીંયા કોષો હોય છે બધા. અહીંયા જે ગ્રીન કલરના બતાવે છે આ સાઈડના, બરાબર, નીચેની તરફના એ મૃદુતક પેશીના કોષો છે. હવે યાદ રાખજો કે મૃદુતક પેશીના કોષો કેવા હોય. મૃદુતક પેશીના પણ બીજા પ્રકાર આવે છે, પણ પહેલાં આટલું યાદ રાખી લેજો. મૃદુતક પેશીના કોષોની કોષ દિવાલ એકદમ પાતળી હોય છે. અહીંયા આપણે એક અલગ ચિત્રથી જોઈએ કે આ છે એ મૃદુતક પેશીના કોષો છે. બરાબર. એની કોષ દિવાલ પાતળી હોય છે. બરાબર. આ ઉપરાંત કોષો જીવંત હોય છે. કોષો જીવંતને મરેલા, આનો શું મતલબ? કોષો જીવંત હોય એનો મતલબ એમ થાય કે જે કોષ છે એની અંદર બધી અંગિકાઓ આવેલી હોય છે. બરાબર. આપણે જાણીએ છીએ લાઇસોઝોમ, કણાભસૂત્ર, અંતે બધા ઘણી બધી અંગિકાઓ હોય છે. બરાબર. એ અંગિકાઓ હોય છે એની અંદર બધી ક્રિયાઓ ચાલુ હોય, શ્વસન, પોષણ, પાચન, બધી ક્રિયાઓ ચાલુ હોય તો એને જીવંત કોષો કહેવાય. બરાબર. પણ જો એ કોષોની અંદર અંગિકાઓ ના હોય, એની અંદર કોઈ જૈવિક ક્રિયા ના થતી હોય, શ્વસનની, પાચનની, પોષણની, બરાબર, ઉત્સર્જનની કોઈ ક્રિયા ના થતી હોય તો એ મરેલા કોષો કહેવાય, મૃત કહેવાય. બરાબર. પણ આની અંદર આ જે મૃદુતક પેશી છે એના કોષો જીવંત હોય છે. આ ઉપરાંત દોસ્તો આ કોષોની અંદર આંતરકોષીય અવકાશ આવેલો હોય છે. બરાબર. આંતરકોષીય અવકાશ એટલે કોષો વચ્ચેની ખાલી જગ્યા. બરાબર. કોષો વચ્ચે ખાલી જગ્યા હોય એને આંતરકોષીય અવકાશ કહેવામાં આવે છે. અને આ ઉપરાંત આ જે કોષો છે એ ખોરાકનો સંગ્રહ કરે છે, યાદ રાખજો. ઓકે. તો આ જે મૃદુતક પેશીના કોષો છે એની કોષ દિવાલ પાતળી હોય છે. બરાબર. એની અંદર જે કોષો હોય છે એ જીવંત કોષો હોય છે. એમાં આંતરકોષીય અવકાશ હાજર હોય છે અને આનું કામ છે ખોરાક સંગ્રહ કરવાનું. હવે મિત્રો કે જો આ મૃદુતક પેશીના કોષો છે એની અંદર હરિતકણ હાજર હોય. બરાબર. હવે તમને ખ્યાલ જ હશે કે હરિતકણનું કામ શું છે. હરિતકણ એ લીલું રંજક દ્રવ્ય કે જેના લીધે કોઈ વનસ્પતિ હોય એ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે. જો આ મૃદુતક પેશીની અંદર ક્લોરોફિલ એટલે કે હરિતકણ હાજર હોય તો એને કહેવામાં આવે છે હરિતકણોતક પેશી, અથવા તો બીજું નામ છે નીલકણોતક પેશી. બરાબર. એની અંદર હરિતકણ હાજર હોય છે અને જો હરિતકણ હાજર હોય તો એ શું કરી શકે? એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. બરાબર. એટલે આ છે આમ તો મૃદુતક પેશી જ, પણ એની અંદર હરિતકણ સ્પેશિયલાઇઝ એની અંદર આવી ગયો હરિતકણ ક્લોરોફિલ, એના લીધે પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે. એટલે પછી એને મૃદુતક પેશી કહેવાની જગ્યાએ નીલકણોતક પેશી કે હરિતકણોતક પેશી કહેવું સારું રહેશે. બરાબર. એટલે આમ તો એ મૃદુતક પેશીનો જ પ્રકાર છે. આ ઉપરાંત એક બીજી આવે છે વાયુતક પેશી. બરાબર. એ વાયુતક પેશી ખાસ કરીને કોની અંદર જોવા મળે તો જલીય વનસ્પતિની અંદર. જલીય વનસ્પતિની અંદર આ પ્રકારની પેશી હાજર હોય છે, વાયુતક પેશી કહેવાય. આમ તો આ પણ શું છે? મૃદુતક પેશી જ છે, પણ એ મૃદુતક પેશીના કોષો છે એ બનાવી કાઢે મોટા મોટા વાત કોટરો. વનસ્પતિના પર્ણો હોય એની અંદર જે કોષો હોય તો જ હોય જ, પણ આ મૃદુતક પેશીની વચ્ચે મોટા મોટા કોષો આવી જાય આવા, કે જેની અંદર હવા ભરેલી હોય, વાત કોટરો હોય. બરાબર. અને એ વાત કોટરોના લીધે એ વનસ્પતિનું જે પર્ણ હોય એ પાણી ઉપર તરે, એટલે એને વાત કોટરો કહેવાય. અને એ પાણી ઉપર તરી શકે એટલે જે આખું વનસ્પતિનું પર્ણ હોય એ પણ તરી શકે, એટલે એને તારક બળ મળે. બરાબર. જેને આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ. અને એના લીધે એવી વનસ્પતિઓ તરે છે. બરાબર. તમે જુઓ આની અંદર એવી કોઈ વનસ્પતિનું એક પ્રકાર લીધું ને વચ્ચેથી કાપ્યું તો એની અંદર તમે જુઓ કેટલા બધા આમ કાણા દેખવા મળે છે. બરાબર. આની અંદર આ જે મોટા મોટા જે કાણા છે એ વાત કોટરો જ છે. બરાબર. અને એ વાત કોટરોના લીધે એવી વનસ્પતિ છે એ પાણી ઉપર તરી શકે છે. જલીય વનસ્પતિ જેમ કે કમળ છે. બરાબર. કમળના પાંદડા હોય, લીલી હોય, બરાબર, સિંગોડાના પાંદડા હોય, એ બધા આની અંદર તરતા હોય છે કારણ કે એની અંદર વાત કોટરો વાયેલા હોય છે એના કોષોની અંદર. બરાબર. એટલે એને કહેવામાં આવે છે વાયુતક પેશી. બરાબર. આમ તો છે મૃદુતક પેશી, પણ એને કહેવામાં આવે છે વાયુતક પેશી. તો યાદ રાખજો કે જે મૃદુતક પેશી છે, બરાબર, એ એના કોષો પાતળા હોય, અંદર આંતરકોષીય અવકાશ હાજર હોય, પણ જો ક્લોરોફિલ હાજર હોય એટલે કે હરિતકણ હાજર હોય તો એને હરિતકણોતક પેશી કહેવાય. કે જો એની અંદર વાત કોટરો આવી જાય,
બરાબર. કોષોની અંદર હવા ભરાઈ જાય એટલે વાતકોટર બની જાય. વાતકોટરો આવેલા હોય તો એને વાયુતક પેશી કહેવામાં આવે છે. ઓકે, યાદ રાખજો. ચલો, હવે સરળ સ્થાયી પેશીનો એક બીજો પ્રકાર આપણે જોઈએ અને એ છે સ્થૂલ કોણક પેશી. સ્થૂલ કોણક પેશી, થૂકતા નહીં, સ્થૂલ કોણક પેશી, સ્થૂલ કોણક પેશી નથી. તો જો એનું નામ છે સ્થૂલ કોણક પેશી, બરાબર. એટલે નામ ઉપરથી તમને એનું જે વિશિષ્ટતા છે યાદ રહી જશે. હમણાં કહું છું. જો તો પહેલાં તો સ્થૂલ કોણક પેશી ક્યાં આવેલી હોય? તો જો અહીંના ભાગે આવેલી હોય, બરાબર. નીચે આપણે વાત કરી તો નીચે મૃદુતક પેશીના કોષો છે, એના ઉપર અધિસ્તરની તદ્દન નીચે આવેલા હોય છે સ્થૂલ કોણક પેશીના કોષો, બરાબર. એટલે યાદ રાખજો ક્યાં આવેલા હોય તો અધિસ્તરની નીચેના કોષો છે. અધિસ્તર એટલે આ જે ઉપરનું વાદળી કલરનું જે લેયર છે એક કોષનું, એ અધિસ્તર છે. એની નીચે આવે છે આ જે સ્થૂલ કોણક પેશીના કોષો છે. ઓકે, આ કોષો પણ જીવંત હોય છે, લાંબા હોય છે, બરાબર. કોણીય બાજુએ સ્થૂલન હોય છે, આ યાદ રાખજો. કોણીય બાજુએ સ્થૂલન આવેલું હોય છે એટલે જ એનું નામ છે સ્થૂલ કોણક પેશી. તમને કહેશે સર આ સ્થૂલ એટલે શું? સ્થૂલન એટલે એક જાતના પદાર્થ ભરેલા હોય એની અંદર, બરાબર. એ ચરબી ના હોય, આમ તો વનસ્પતિમાં ચરબી ના હોય, પણ પ્રોટીન હોય કે બીજા દ્રવ્યો હોય, રસાયણો હોય, એનાથી એની અંદર એક દ્રવ્ય ભરેલું હોય જેને સ્થૂલન કહેવામાં આવે છે, બરાબર. અને આ જે કોષો છે એની અંદર કોણીય બાજુ, બરાબર, કોણીય બાજુ સ્થૂલન હોય છે એટલે જે કોષનો ખૂણો બનતો હોય ને ત્યાં, બરાબર. અને આ જે આકાર એવો છે એનો, એના લીધે એ યાંત્રિક આધાર આપે છે. આ ઉપરાંત વનસ્પતિને નમ્યતા એટલે વળવાની ક્ષમતા આપે છે, બરાબર. અને સૂત્રો અને વેલાઓ હોય, તમે જાણો છો કે વેલાઓ હોય, વેલ એ ઝાડ ઉપર ચડી જાય, કોઈ બિલ્ડિંગ ઉપર ચડી જાય અને તમે વાળો તો વળી જાય. એ વળવાનું કારણ આ સ્થૂલ કોણક પેશી છે. એમાં ખાસ એવા કોષો આવેલા હોય છે એટલે વનસ્પતિ વળી પણ શકે છે, બરાબર. જેમ કે દોસ્તો આ છે સ્થૂલ કોણક પેશીના કોષો. જો ધ્યાનથી જોશો તો આ થોડાક તમને ષટકોણ આકારના દેખાતા હશે. હવે જેનો કોણીય ભાગ છે ને ત્યાં તમે જુઓ અહીંયા આ કોણીય ભાગ છે ને એની આજુબાજુ તમે જુઓ કંઈક પદાર્થ ચોટેલો હોય એવું લાગે છે, બરાબર. આ જે પદાર્થ ચોટેલો હોય વધારાનું એ સ્થૂલન કહેવાય, બરાબર. આ કોષોના ખૂણા ઉપર જે સ્થૂલન છે એના લીધે જ આ કોષોને મજબૂતાઈ મળે અને એ મજબૂતાઈને લીધે વનસ્પતિને મજબૂતાઈ મળે, બરાબર. મેઇન જે ખૂણા હોય છે આ સ્થૂલ કોણક પેશીના, બરાબર, એ ખૂણા ઉપર જ સ્થૂલન લગાવેલું હોય જુદા જુદા પ્રકારનું, બરાબર. જે અમુક આપણે કહીએ સિમેન્ટ, જેમ આપણા દિવાલોની અંદર સિમેન્ટ ભરવામાં આવે છે, આમ એક પ્રકારનું સિમેન્ટ દ્રવ્ય આની અંદર હોય છે, બરાબર. ઘણી જગ્યાએ લિગ્નિનનું સ્થૂલન હોય છે. લિગ્નિન એવો પદાર્થ આવે, બરાબર. કોઈ જગ્યાએ બીજી કોઈ વસ્તુનું સ્થૂલન હોય, બરાબર. પણ આ રીતે સિમેન્ટ જેવું દ્રવ્ય આના ખૂણા ઉપર ભરેલું હોય છે જેને કહેવામાં આવે છે સ્થૂલન, બરાબર. અને અહીંયા કોષોના ખૂણા ઉપર આ સ્થૂલન આવેલું છે એટલે આને આ પેશીને કહેવામાં આવે છે સ્થૂલ કોણીય પેશી, બરાબર. સ્થૂલ કોણક પેશી, બરાબર. તો આ પ્રકારના એક કોષો છે, બરાબર. તમને કોષ દિવાલ બતાવેલી છે, કોષ કેન્દ્ર બતાવેલું છે, બરાબર. અને આ યાદ રાખજો તમે, આ સ્થૂલનના લીધે આ કોષોને મજબૂતાઈ મળે છે, એના લીધે નમ્યતા મળે છે. નમ્યતા એટલે વળી શકે છે, જેમ કે સૂત્રો અને વેલાઓ, એમાં આ રીતના કોષો હોય છે, બરાબર. હવે વાત કરીએ દળોતક પેશીની. તો જો દળોતક પેશી કોને કહેવામાં આવે? આ દળોતક પેશી ક્યાં આવેલી હોય તો પ્રકાંડની અંદર વાહિપુલની નજીક આવેલી હોય, પર્ણોની શિરાઓમાં પણ આવેલી હોય, બીજ હોય, ફળ હોય, બરાબર. એની જે કઠણ છાલ હોય એમાં પણ આવેલી હોય. તમે ખ્યાલ આવી જશે કે આ દળોતક પેશી છે એનું નામ જ છે દઢ એટલે મજબૂત, બરાબર. એટલે મજબૂત જે ભાગ હોય વનસ્પતિનો એમાં આ પેશી આવેલી હશે, યાદ રાખજો, બરાબર. જેમ કે પ્રકાંડ હોય, પ્રકાંડના વાહિપુલની નજીક આવેલી હોય છે, બરાબર. પર્ણોની શિરામાં પણ હોય છે, બીજ અને ફળનો જે કઠણ ભાગ હોય એમાં પણ દળોતક પેશી આવેલી હોય છે. આના જે કોષો હોય છે એ મૃત હોય, લાંબા અને પાતળા હોય છે. એની કોષ દિવાલ જાડી હોય છે અને અહીંયા લિગ્નિનનું સ્થૂલન આવે છે. આંતરકોષીય અવકાશ આની અંદર હોતો નથી એટલે કોષો વચ્ચે જગ્યા નથી હોતી અને આનું કામ શું છે? દઢતા અને મજબૂતાઈ આપે છે. ઉદાહરણ તરીકે નારિયેળની રેસાયુક્ત છાલ, બરાબર. તો આ જે કોષો છે એ કેવા છે તો જુઓ તમે, આ કોષો છે એ લાંબા હોય, પાતળા હોય, બરાબર. આ ઉપરથી સાઈડમાંથી જ આનો વ્યૂ લેવામાં આવ્યો છે, આ ઉપરથી લેવામાં આવ્યો છે. અને આ પણ તમે જોશો તો તમને સ્થૂલ કોણક પેશી જેવા જ તમને દેખાશે એનો આકાર, બરાબર. અને અહીંયા પણ સ્થૂલન આવેલું હોય છે પણ એકદમ જાડું હોય છે.
ની જાડી દિવાલ હોય છે. સ્થૂલન પેલા સ્થૂળકોણક પેશીમાં ખાલી ખૂણા ઉપર થોડું સ્થૂલન હોતું હતું. અહીંયા તો આખી દિવાલ જ બનાવી દીધી છે જાડી લિગ્નિનની, બરાબર. એ પ્રકારનું દ્રવ્ય આવે, તમે જોઈ શકો છો. અને એના લીધે આ જે કોષો છે એ બહુ જ મજબૂત બની જાય છે, બરાબર. એ લિગ્નિનની જાડી દિવાલ હોય કોષની આજુબાજુ, અને એના લીધે આ જે કોષો છે એ બહુ જ મજબૂત બની જાય. એના લીધે આ પેશીને કહેવામાં આવે છે દઢોતક પેશી. દઢ, મજબૂત, બરાબર, એકદમ બાહુબલી જેવી, બરાબર. એના કારણે આ પેશી છે એ દઢોતક પેશી, દઢ, મજબૂત ક્યાં આવેલી હોય તો વનસ્પતિનો જે કઠણ ભાગ હોય ને એની અંદર ખાસ આવેલી હોય. ઉદાહરણ તરીકે તમે નારિયેળની છાલ તમે જુઓ ને, નારિયેળની છાલ તમે ઉખાડો કેટલી મજબૂત હોય છે, બરાબર. અને બીજું કે એની અંદર જે કોષો છે એ જે કોષો છે એ એકદમ મૃત હશે, લાંબા હશે, પાતળા હશે, બરાબર. એની અંદર કોષ દિવાલ જાડી છે, બરાબર. અને બીજું કે આનો આકાર તમે જો કેવો છે, એની અંદર કોઈ જગ્યા જ ના હોય કોષો વચ્ચે, એટલે આંતરકોષીય અવકાશ એની અંદર ગેરહાજર હોય છે. અને એ જે એનું કામ શું છે, વનસ્પતિને મજબૂતાઈ આપવાનું, બરાબર, દઢતા, મજબૂતાઈ આપવાનું કામ છે, બરાબર. તો સિમ્પલ છે, બરાબર. દઢોતક પેશી પણ આમ તો આખી મૃદુતક પેશી જ સિમ્પલ છે. તમે વારાફરતી બધું યાદ કરો તો તમને યાદ રહી જશે કે ભાઈ મૃદુતક પેશી છે, બરાબર. એ આમ તો મૃદુતક પેશી કહેવાય, પણ એની અંદર જો હરિતકણ હોય તો હરિતકણોતક પેશી કહેવાય, વાતકોટરો આવે તો વાયુતક પેશી કહેવાય. બીજો પ્રકાર આપણે જોયો જે સ્થાયી પેશી છે એનો સરળ પેશીનો, તો એ કયો હતો તો સ્થૂળકોણક પેશી. સ્થૂળકોણક પેશી એટલે કોષોની આજુબાજુ સ્થૂલન આવેલું હોય છે, બરાબર. એના કોષો, એનો આકાર એવો હોય છે, બરાબર. આપણે બધું જાણી લીધું. આ ઉપરાંત પછી ત્રીજો પ્રકાર છે દઢોતક પેશી. એનો આકાર પણ પેલા જેવો જ છે, પણ લિગ્નિનની જાડી દિવાલ આવેલી છે. કોષો એના કેવા હોય છે, લાંબા, મૃત, પાતળા હોય છે, બરાબર. લિગ્નિનની જાડી દિવાલ હોય છે, ઓકે, બરાબર દોસ્તો. તો યાદ રાખજો કે જે મૃદુતક પેશી છે, બરાબર, એના થોડાક અલગ પ્રકાર છે. સ્થૂળકોણક પેશી છે, એના કોષો વિશે વાત કરવાની, અને જે આપણે દઢોતક પેશી વિશે એની વાત કરવાની. એમાં ખાસ તફાત તમને કહી દઉં કે જે મૃદુતક પેશી છે એ અને સ્થૂળકોણક પેશી છે એના કોષો જીવતા હોય છે, જીવંત હોય છે. તો જ્યારે દઢોતક પેશી છે એના કોષો મરેલા હોય છે, મૃત હોય છે, એટલે એમાં કોઈ પ્રકારની ખાસ ક્રિયા થતી નથી. બાકી કોષોનો આકાર લગભગ સેમ જ હોય છે, લાંબા હોય છે, પાતળા હોય છે, બરાબર. અને જે દઢોતક પેશીમાં મજબૂતાઈનું કામ કરે છે, પેલામાં થોડું નમ્યતા આપવાનું કામ કરે છે સ્થૂળકોણકની અંદર, અને પેલામાં તો વાયુતક પેશીમાં વનસ્પતિને તરાવે, અને હરિતકણો હોય તો ખોરાક બનાવે, બરાબર, પ્રકાશ સંશ્લેષણ કરે. તો દોસ્તો આ હતી પેશીઓ, સરળ સ્થાયી પેશી નહીં, બરાબર. એટલે સરળ સ્થાયી પેશીના આમ કહી શકીએ 3 પ્રકાર હતા, બરાબર. મૃદુતક, સ્થૂળકોણક અને દઢોતક. પણ એના સિવાય પણ એક આની કહી શકાય કોષોનું સ્તર પણ આની અંદર આવી જાય છે, જેને કહેવામાં આવે છે અધિસ્તર, બરાબર. અધિસ્તર આમ તો જે મેઇન 3 પ્રકાર છે એમાં આવતું નથી, પણ એની આજુબાજુ એના કોષો હોય છે એટલે આપણે ભણવું પડે, એના વિશે માહિતી હોવી જોઈએ, કદાચ પૂછાય પરીક્ષાની અંદર. તો જો અધિસ્તર એ શું છે, તો કોષ જે વનસ્પતિ છે એનું સૌથી બહારના સ્તરોનું જે કોષોનું સ્તર હોય એ છે, બરાબર. જેમ કે આ બધા કોષો છે એમાં સૌથી બહારનું જે લેયર છે એને આપણે અધિસ્તર કહીએ છીએ, ઓકે. તો સૌથી બહાર હોય તો એનું કામ શું હોય, રક્ષણ કરવાનું, બરાબર. એટલે વનસ્પતિનું રક્ષણ કરશે. આ ઉપરાંત હવાઈ ભાગોમાં પણ એની અંદર મીણનું સ્ત્રાવ થાય છે. હમણાં વાત કરી હતી કે એક પ્રકારનું એના ઉપર લેયર આવેલું હોય, જેમ કે ક્યુટિકલનું લેયર, એ પ્રકારનું મીણ હોય, બરાબર. અને એનાથી શું થાય તો એ પાણીના વ્યય, યાંત્રિક ઈજા, ફૂગ સામે રક્ષણ આપે છે, બરાબર. એટલે અધિસ્તર છે, મેઇન કામ જ છે રક્ષણ કરવાનું. એના ઉપર એક મીણનું લેયર હોય, ચીકણું, બરાબર. અને એનાથી શું થાય તો આપણે જાણીએ છીએ કે જો પાણી એના ઉપર વધારે ટાઈમ રહે વનસ્પતિ ઉપર, તો પછી પાણીના લીધે વનસ્પતિ સડવા લાગે. એટલે ના સડે એના માટે એ મીણનું લેયર આવે છે અને પાણીનો વ્યય અટકાવે છે. બહારથી પાણી અંદર ના આવી શકે, અંદરથી બહાર ના આવી શકે. તમે જોજો કે જે વનસ્પતિ હોય છે ને એના ઉપર એક આમ શાઇનિંગ મારતું લેયર હોય છે એના પર્ણો ઉપર, બરાબર. એવી જગ્યાએ જેના લીધે એના ઉપર જે મીણનું જે વેક્સનું લેયર હોય એના લીધે પત્તા હોય છે એકદમ શાઇન મારે છે, બરાબર. અને પાણી એના પર બહુ ટાઈમ રહે નહીં પર્ણો ઉપર, તમે ધ્યાનથી જુઓ તો, બરાબર. જેમ કપડાં ભીના થાય એમ પત્તું ભીનું ના થાય પર્ણું વનસ્પતિનું, બરાબર. એનું કારણ એ લેયર છે. એટલે પાણીનો વ્યય થાય એ ન થવા દે, પછી યાંત્રિક ઈજા થાય તો આ એને રક્ષણ આપશે અધિસ્તર, બરાબર. ફૂગ પણ ડાયરેક્ટ એની અંદર ના જઈ શકે, બરાબર. ટૂંકમાં અધિસ્તર છે એ સૌથી બહારનું લેયર છે અને એ રક્ષા આપવાનું કામ કરે છે વનસ્પતિને, સિક્યોરિટી. જેમ આપણી ચામડી છે અંદરના અંગોને બહારના બેક્ટેરિયાથી, ધૂળથી બચાવે છે, એમ અધિસ્તર છે એ વનસ્પતિની ચામડી છે એને બચાવે છે, ઓકે. અધિસ્તર હોય છે એ અધિસ્તરમાં નાના છિદ્રો આવેલા હોય છે. જે પર્ણ છે એ પર્ણની જે સૌથી ઉપરની સપાટી છે એને આપણે અધિસ્તર કહીએ છીએ, બરાબર.
એ અધિસ્તરની અંદર વચ્ચે વચ્ચે નાના છિદ્રો આવેલા હોય છે, જેને કહેવામાં આવે છે વાયુરંધ્રો કે પર્ણરંધ્રો. બરાબર, એ વાયુરંધ્રો કે પર્ણરંધ્રો છે એ બે રક્ષક કોષોના બનેલા હોય છે. તમે જુઓ, આ જે છે એ વાયુરંધ્ર કે પર્ણરંધ્ર છે. બે તમને વાલના બીજ જેવા જે ગોળાકાર દેખાય છે આ વસ્તુ, એ રક્ષક કોષો છે. બરાબર, વચ્ચે વચ્ચે ગ્રીન કલરના ટપકા દેખાય છે, એ હરિત કણો છે. બરાબર, અને આનું કામ શું છે? મેઇન કામ છે એનું બાષ્પોત્સર્જન કરવાનું. બરાબર, વનસ્પતિ છે, બરાબર, એના પર્ણોની અંદર આપણે જાણીએ કે પર્ણરંધ્ર કે વાયુરંધ્ર આવેલા હોય. એ ખરેખર ક્યાં આવેલા હોય, કયા સ્તરમાં હોય? તો એ અધિસ્તરમાં આવેલા હોય છે. બરાબર, આનું કામ શું છે? તો યાદ રાખજો કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ આ છિદ્રમાંથી વનસ્પતિમાં જશે. એ આપણને ઓક્સિજન વાયુ આપે છે, તો આ છિદ્રમાંથી ઓક્સિજન વાયુ પણ બહાર આવશે. તમે જાણો છો કે વનસ્પતિ બાષ્પોત્સર્જન કરીને પાણીની વરાળ બહાર કાઢે છે, એ પણ આ છિદ્ર વડે બહાર આવશે. બરાબર, એટલે આ વાયુરંધ્રોના ઘણા કામ છે. વાયુનું આપલે કરવી, બાષ્પોત્સર્જન કરવું એટલે પાણીની આપલે કરવી. બરાબર, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પણ આ છિદ્રમાંથી થતો હોય છે વનસ્પતિનો. બરાબર, તો આ છે વાયુરંધ્ર અને એ અધિસ્તરમાં આવેલા હોય છે. આ ઉપરાંત દોસ્તો કે જે વૃક્ષો હોય એ વૃક્ષોના પ્રકારની છાલના જે કોષો છે એ પણ અધિસ્તરમાં આવે છે અને એ પણ એ મૃત હોય છે. બરાબર, આ તમે વૃક્ષ જુઓ, મોટાભાગે તમે વૃક્ષનું પ્રકાંડ હોય એ તમે જોયું હશે કે પ્રકાંડની આજુબાજુ એકદમ જે બહારનું લેયર હોય ફાટી ગયેલું હોય છે. બરાબર, એ આમ તો અધિસ્તરનો જ એક ભાગ છે, પણ એના કોષો કેવા હોય? જીવંત ના હોય, એ મરી ગયેલા હોય. બરાબર, છાલ બની ગઈ હોય. એની અંદર એક કોષ દિવાલ પર સુબેરિયનનું સ્થૂલન આવેલું હોય છે. બરાબર, આ જે કોષો હોય વનસ્પતિના સૌથી બહારના લેયરના, એ લેયરમાં જે કોષો હોય એની આજુબાજુ એની કોષ દિવાલ પર સુબેરિનનું સ્થૂલન આવેલું હોય છે, જેના કારણે વનસ્પતિ આવી થઈ જાય છે અને એનાથી હવા અને પાણી માટે એ અપ્રવેશશીલ બને છે. બરાબર, એટલે આ જે પ્રકાંડ છે એના ઉપર જો આવું લેયર બની જાય તો પછી એની અંદર હવા ના જઈ શકે, પાણી ના જઈ શકે. બરાબર, અને એના પર સુબેરિયનનું સ્થૂલન આવી ગયેલું હોય છે. અને પછી તમે જુઓ કે વનસ્પતિનું જે પ્રકાંડ હોય, આજુબાજુની છાલ હોય એ ફાટી ગયેલી હોય છે. બરાબર, એકદમ મજબૂત બની ગયેલી હોય છે. કોના કારણે? જે કોષો એ મૃત થઈ ગયેલા હોય છે. બરાબર, ના એ કોઈ બીજી ક્રિયા કરે નહીં, ખાલી રક્ષણનું કામ કરે. ઓકે, તો આ હતું અધિસ્તર. તો દોસ્તો આપણે વાત કરી પહેલાં સરળ સ્થાયી પેશીની. બરાબર, પછી એના પ્રકાર જોયા, મૃદુતક પેશી, દઢોતક પેશી અને આપણે સ્થૂલકોણક પેશી જોઈ. બરાબર, ઉપરાંત અધિસ્તર વિશે પણ માહિતી મેળવી લીધી. હવે વાત કરીએ જટિલ સ્થાયી પેશીની. તો જુઓ, જટિલ સ્થાયી પેશી કોને કહેવાય? તો આપણે હમણાં વાત કરી હતી કે જો એક જ પ્રકારના કોષો હોય તો સરળ સ્થાયી પેશી, પણ જુદા જુદા પ્રકારના કોષો હોય તો એને કહેવામાં આવે છે જટિલ સ્થાયી પેશી. ઓકે, તો જટિલ સ્થાયી પેશી છે એના બે પ્રકાર છે, એક જલવાહક પેશી અને બીજું અન્નવાહક પેશી. યાદ રાખજો. હવે આ જલવાહક પેશી અને અન્નવાહક પેશીનું મુખ્ય કામ હું તમને કહી દઉં કે જલવાહક પેશી છે એ શું કરશે? તો જે વનસ્પતિઓ એ પાણી એના મૂળોથી લે, બરાબર, જમીનમાંથી, તો એ પાણીને પર્ણો સુધી, ઉપર ટોચ સુધી પહોંચાડવાનું કામ જલવાહક પેશી કરશે. બરાબર, ઉપર પત્તા હોય, વનસ્પતિના ટોચ ઉપર પર્ણો હોય, એ શું કરશે? પ્રકાશ સંશ્લેષણ વડે ખોરાક બનાવશે. એ ખોરાક આખા વનસ્પતિને જરૂર પડે, મૂળ સુધી પહોંચાડવું પડે ખોરાકને. એ કામ કોણ કરશે? એ કામ કરશે અન્નવાહક પેશી. બરાબર, તો યાદ રાખજો, જલવાહક પેશી એ વનસ્પતિમાં પાણીનું વહન કરશે અને અન્નવાહક પેશી એ અન્નનું વહન કરશે. અન્ન એટલે ખોરાકનું વહન કરશે. હવે યાદ રાખજો કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી એ ભેગી મળીને વાહિપુલની રચના કરે છે. બરાબર, આપણે શરૂઆતમાં આપણે જે ચિત્ર જોયું હતું તમને યાદ હોય તો, બરાબર, જે વનસ્પતિનો પ્રકાંડનો આડોછેદ લીધો હતો. બરાબર, જેમ કે અહીંયા આ વનસ્પતિ છે, એનું પ્રકાંડ છે તે કટિંગ કરો તો આ પ્રકાંડ મળશે. એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જો ઉપરથી તો આવું મળશે. બરાબર, જે આપણે શરૂઆતમાં પણ જોયું હતું. તો એની અંદર વચ્ચે વચ્ચે ડિઝાઇનો બનતી હતી. આ જે ડિઝાઇન બને છે ગોળ ગોળ, એને કહેવામાં આવે છે વાહિપુલ. બરાબર, અને એ વાહિપુલ કેવી રીતે બનશે? તો મોટાભાગે જલવાહક પેશી અને અન્નવાહક પેશી એ બંને એકબીજા સાથે જોડાયેલી હોય ને, તમે જુઓ ધ્યાનથી કે અંદરની જે સાઈડ છે એ જલવાહક પેશી છે અને અહીંયા કેસરી કલરની જે બોર્ડર બનાવી છે એ અન્નવાહક પેશી છે. બરાબર, અને બહાર તો પછી જુદા જુદા પ્રકારના કોષો હોય છે. તો આ જે બને છે, આ થોડીક એવી ગોળાકાર જેવી રચના, આને વાહિપુલો કહેવામાં આવે છે. જુદા જુદા વાહિપુલો એક સર્ક્યુલર રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર, એમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવે છે. હવે આમાંથી આપણે પહેલાં જલવાહક પેશી વિશે થોડી જાણકારી લઈ લઈએ. તો જલવાહક પેશી,
તો જલવાહક પેશી છે એ જટિલ પેશી છે, એટલે એમાં એક પ્રકારના કોષો નહીં હોય, જુદા જુદા પ્રકારના કોષો હશે. તો કેવા હશે? તો જુઓ, આ છે જલવાહિનીકી, આ પહેલા આ પ્રકારના કોષો. બીજું હોય છે જલવાહિની, આ પ્રકારના કોષો. ત્રીજું છે જલવાહક મૃદુતક, આવું હોય. અને છેલ્લું છે જલવાહક તંતુ, એવું હોય. જોઈ લો. બરાબર. તો જલવાહક પેશીની અંદર આ પ્રકારે, જો જલવાહક પેશી શું છે? જટિલ સ્થાયી પેશી છે. બરાબર. સરળ હોત તો એક જ પ્રકારના કોષો હોત, પણ જટિલ છે એટલે એક કરતાં વધારે પ્રકારના કોષો હોય. એમાં મેં તમને કહી દીધા કે આ 4 પ્રકારના કોષો જલવાહક પેશીમાં હોય છે. યાદ રાખી લેજો 4 નામ. બરાબર. પહેલું કયું? જલવાહિનીકી, નિકી, જલવાહિનીકી. પછી જલવાહિની, તમારે આગળ પાછળ કરવું હોય તો કરી દેજો. જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ. બરાબર. આ 4 છે. હમણાં અન્નવાહક પેશી આવશે ને એટલે આવા થોડાક બીજા આવશે. બરાબર. ચલો, હવે આમાં જે જલવાહિનીકી અને જલવાહિની છે, ધ્યાનથી તમે જુઓ, એના પર છિદ્રો પણ આવેલા છે. એમાં કાણા હોય એની અંદર, કારણ કે પાણીનું વહન થતું હોય ને એટલે. તો આના જે કોષો છે એ યાદ રાખજો મૃત હોય. મૃત કોષો હોય છે, એની કોષ દિવાલ જાડી હોય છે, આ નલિકાકાર હોય છે, પાણી અને ખરેખ સારનું વહન કરે છે. બસ આટલું યાદ રાખવાનું, વધારે કંઈ નહીં. આ બેની અંદર બંને આ જણા આવું કરી શકે. જલવાહિની કે જલવાહિની કોષો કેવા? મૃત, મરેલા, એટલે બીજી કોઈ ક્રિયાઓ થાય નહીં. બરાબર. બીજું, આની કોષ દિવાલ કેવી હશે? જાડી હશે. બરાબર. જાડી કેમ? કારણ કે પાણીનું વહન કરવાનું હોય એટલા માટે કોષ દિવાલ જાડી હોય છે. બીજું, નલિકાકાર રચના છે. તમે જુઓ, નળીઓ જેવી છે. આ નળી જેવું છે, આ નળી જેવું છે. બરાબર. નલિકાકાર રચના છે. અને મેઇન પાણીનો ખનિજ સારો વનસ્પતિને ઉપર સુધી પહોંચાડશે. ઓકે. જલવાહિનીકીનું આટલું કામ છે. યાદ રહેશે? યાદ રાખવું જ પડશે તમારે. બસ આટલું યાદ રાખજો. ફરીથી કહી દઉં કે આના કોષો મૃત હોય છે, કોષ દિવાલ જાડી હોય છે, આ નલિકાકાર એટલે કે નળીઓ જેવી હોય છે રચનાની, અને પાણી ખનિજ સારોનું બંને વહન કરે છે. ચલો, આ બેની વાર્તા પૂરી થઈ ગઈ. હવે પેલા બેની વાર્તા બાકી રહી. એમાં તમારે એક બે વસ્તુ યાદ રાખવાની છે. જો જલવાહક મૃદુતક, બરાબર, એમાં પણ કોષ કેન્દ્ર, કોષ રસ બધું આવેલું છે, કોષો જ છે. બરાબર. જલવાહક મૃદુતકનું કામ ખાલી યાદ રાખવાનું તમારે કે આ જલવાહક મૃદુતક છે ને એ શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે. ખોરાકનો સંગ્રહ કરશે. યાદ રાખજો, જલવાહક મૃદુતક શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે. જલવાહક તંતુ શું કરશે? તંતુ છે, આવા ઘણા બધા તંતુઓ એકબીજા સાથે જોડાય ને એટલે મજબૂતાઈ આપે. મજબૂતાઈ આપે ને એટલે આધારોતકનું કામ કરે, આધાર આપવાનું કામ કરે. બરાબર. તો જલવાહક પેશીની અંદર 4 પ્રકારના કોષો હોય: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. જલવાહિનીકી જલવાહિનીનું કામ શું છે? તો એના જે પહેલાં તો કોષો વિશે થોડું લખવાનું કે કોષો મૃત હોય, કોષ દિવાલ જાડી હોય, નલિકાકાર હોય, પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે. મૃદુતકનું કામ શું? ખોરાક સંગ્રહ કરવાનું. અને જલવાહક તંતુનું કામ આધાર આપવાનું. બસ આખી જલવાહક પેશી તમારે તૈયાર થઈ ગઈ. બસ આટલા મુદ્દા તમારે મસ્ત રીતે લખવાના મુદ્દાસર, તો તમારી જલવાહક પેશીના પૂરા માર્ક્સ મળી જશે. વધારે કંઈ યાદ રાખવાનું નથી. ચલો, હવે જલવાહક પેશી સિવાય બીજી પણ આપણે પેશી વાત કરવાની છે, એ છે અન્નવાહક પેશી. બરાબર. એનું કામ શું છે? તમને ખબર છે, ખોરાકનું વહન કરશે. હવે એની અંદર યાદ રાખજો, પહેલામાં 4 પ્રકારના કોષો હતા, અહીંયા 5 પ્રકારના કોષો યાદ રાખવાના છે. બરાબર. તો આ 5 કોષો કયા હશે? તો યાદ રાખજો, ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક તંતુ, અન્નવાહક મૃદુતક. જો હવે અન્નવાહક તંતુ, અન્નવાહક મૃદુતક તો પેલામાં આવતું હતું, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ, એટલે એ તો તમને બે યાદ રહી હશે કે તંતુ અને મૃદુતક તો બંનેમાં આવે છે. બરાબર. હવે અહીંયા 2 વસ્તુ વધારાની આવી, 3 વસ્તુ. ચાલની કોષો, નલિકા. બરાબર. પેલામાં નલિકા આવતી હતી, તમને ખબર છે, જલવાહિનીકી અને જલવાહિની નલિકા જ હતી, પણ એનું સ્પેશિયલ નામ હતું. અહીંયા ચાલની કોષો અને ચાલની નલિકા યાદ રાખજો. અને વધારાના થોડાક સપોર્ટ આપવા માટે સાથી કોષો પણ અહીંયા છે. બરાબર. એટલે 5 પ્રકારના કોષો. આની અંદરથી એક પણ નામ ભૂલી જશો તો મેળ નહીં પડે. 5 તમારે યાદ રાખવા પડશે, ફિક્સ. તો જો ભૂલી ગયા તો માર્ક્સ કટ થવાની સંભાવના રહેશે. એટલે 5 કોષો યાદ રાખજો. જો આ છે અન્નવાહક પેશી. બરાબર. તમારી બુકમાં પણ આ રીતનું ચિત્ર આપેલું હશે. આપણે થોડુંક એને 3Dમાં બનાવી દીધું છે. જો અહીંયા આ જે તમને બતાવવામાં આવ્યો છે ને, આ શું છે? ચાલની નલિકા છે. જો
ચાલની નલિકામાં અહીંયા છે ને એક જાતની પ્લેટો હોય, પ્લેટમાં કાણા હોય, છિદ્રો હોય, અને નીચે પણ તમે જુઓ અહીંયા પણ પ્લેટો હોય, કાણા હોય, એને એમાં પણ છિદ્રો હોય. એને ચાલની પટ્ટિકા કહેવાય. અહીંયા ચાલની પટ્ટિકા હશે અને અહીંયા ચાલની પટ્ટિકા હશે, બરાબર. છિદ્રોવાળી જાળીવાળી હોય ને, ચાયણી એવું, ચાળણી આપણે લોટ ચાળવાની ચાળણી હોય ને, એમાં અહીંયા એવું જ છે, ચાયણી જેવું જ છે, બરાબર. એટલે ચાલની પટ્ટિકા, એના ઉપર તમે યાદ રાખી શકો કે આ નળીને ચાલની નલિકા કહેવાય. અને ચાલની નલિકાના બે મુદ્દા તમારે યાદ રાખવાના છે કે જે ચાલની નલિકા છે એ છિદ્રિષ્ટ કોષ દિવાલ ધરાવે છે, છિદ્રો આવેલા હોય, બરાબર. અહીંયા છિદ્રો આવેલા હોય, નીચે છિદ્રો આવેલા હોય, બરાબર. આ ઉપરાંત એ નલિકાકાર છે, નળીઓ જ છે ને, નળી છે, નલિકાકાર છે, બરાબર. આ છે મૃદુતક, આ છે સાથી કોષો આજુબાજુના સપોર્ટમાં, બરાબર. અહીંયા સાથી કોષ તમને બતાવેલો છે, મૃદુતક બતાવેલું, ચાલની નલિકા. આ વચ્ચે આજુબાજુ છે એ ચાલની કોષો છે, બરાબર. તંતુ તમને અહીંયા બતાવેલું નથી, બરાબર. બાકી અન્નવાહક તંતુ છે એના કોષો જે હોય છે મૃત હોય છે, બાકીના બધા કોષો અહીંયા જીવંત હોય છે. ચાલની કોષો જીવંત, ચાલની નલિકાના કોષો જીવંત, સાથી કોષો એ પણ જીવતા હોય છે, અન્નવાહક મૃદુતક હોય એના કોષો પણ જીવતા હોય છે. ખાલી અન્નવાહક તંતુ છે એના કોષો મૃત હોય છે, બરાબર. વધારે તમારે આની અંદર મગજમારી આવતી છે નહીં, બરાબર. મેઇન 5 જે છે કોષો એના નામ યાદ રાખવાના અને આનું કામ યાદ રાખવાનું કે કામ શું છે. આમ તો 11-12 સાયન્સ રાખશો તો તમારે જલવાહક પેશી, અન્નવાહક પેશી, એમાં પણ જો બાયોલોજી રાખશો તો ડિટેલમાં ભણવાનું આવશે. અત્યારે 9મા ધોરણમાં છો એટલે વાંધો નથી, તમારે વધારે ડિટેલમાં આવશે નહીં, થોડુંક જ છે બસ, સિમ્પલ. તો યાદ રાખી લેજો કે 5 પ્રકારના કોષો આની અંદર હોય છે, બરાબર. થોડાક એના કામ યાદ રાખી લેજો કે આનું મુખ્ય કામ તો શું છે, પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરવાનું, અને થોડાક મુદ્દા કે ભાઈ આ જે ચાલની નલિકા છિદ્રિષ્ટ હોય છે, નલિકાકાર રચના છે, બસ વધારે અંદર કંઈ છે નહીં, સિમ્પલ જ છે. પણ 11-12 સાયન્સ રાખ્યું, એમાં બાયોલોજી રાખ્યું તો ડિટેલમાં આવશે આખું બધું, એક ચાલની કોષ શું છે એના વિશે 10-15 લીટીઓ લખવાની આવશે, ચાલની નલિકા વિશે, સાથી કોષો વિશે, બધા વિશે 5-6 મુદ્દા તમારે લખવાના આવશે 11-12 સાયન્સ રાખશો તો. બાકી અત્યારે કંઈ વધારે માથાકૂટ છે નહીં, બરાબર. આકૃતિ ફાવે દોરજો, નહીં ફાવે તો વાંધો નથી. ઓકે, તો આ હતી જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ઓકે, તો દોસ્તો આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળતી રહે, બરાબર દોસ્તો. અને હા, એક અઠવાડિયા માટે હાઇપનું બટન આવી રહ્યું છે, બરાબર. યુટ્યુબ આપી રહ્યું છે, તો આપણા વિડીયોને તમે હાઇપ કરી દો, જેથી વિડીયો ટ્રેન્ડિંગમાં આવી જાય, બરાબર. અને આવા જ તમારે એનિમેશનવાળા વિડીયો જોઈતા હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી તમારી સ્કૂલની ગ્રુપમાં, બરાબર, તમારા મિત્રો સાથે, બધા સાથે આ વિડીયોની લિંક શેર કરો, જેથી વધારે અમને મોટિવેશન મળે આવા વિડીયો બનાવવાનું. કારણ કે આપણી ચેનલ ઉપર આવા એનિમેટેડ વિડીયો એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. અને હા દોસ્તો, કે જે આપણે વિડીયો બનાવી છે એના ચેપ્ટર જેની વિડીયો છે, જે પાર્ટ છે, એના ડિસ્ક્રિપ્શનમાં મોટાભાગે આપણે લિંક મૂકેલી છે બધા ચેપ્ટરની. જો તમને ટૉપિક આવડી ગયો તો એ તમે લિંક ઉપર જઈને એનો ટેસ્ટ આપી શકો છો, બરાબર. તમને એ ટૉપિક આવડ્યું કે નહીં એ ટેસ્ટ આપશો એટલે તમને ખ્યાલ આવી જશે, અને એ ટેસ્ટમાં મોસ્ટ IMP શોર્ટ ક્વેશ્ચન લીધેલા છે. ઓકે દોસ્તો, તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.